हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मैं लास्ट टाइम आपने क्वेश्चन પૂછ્યો હતો કે અંડર મુસ્લિમ લો અ વિલ મે બી મેડ ઓફ મુસ્લિમ કાયદા હેઠળ વિલ આમાંથી કયા ભાગની પ્રોપર્ટીથી બની શકે? 1/4 ઓફ પ્રોપર્ટી મિલકતનો ચોથો ભાગ હોઈ શકે વિલમાં, 1/3 ઓફ પ્રોપર્ટી મિલકતનો તૃતીય ભાગ હોઈ શકે, 1/2 ઓફ પ્રોપર્ટી મિલકતનો અડધો ભાગ કે એન્ટાયર પ્રોપર્ટી સમગ્ર મિલકત. તો મિલકત જે છે વિલ માટે કયા પ્રકારની હોઈ શકે અથવા કેટલા ભાગની હોઈ શકે એની વાત કરવામાં આવી છે અંડર મુસ્લિમ લો. પ્રશ્ન નંબર 10નો જવાબ મેં આપ સૌ પાસે કોમેન્ટ બોક્સમાં માંગ્યો હતો ને આપ સૌએ જવાબો આપ્યા છે અને જે જવાબો આપ્યા છે એ થોડાક મિક્સ આપ્યા છે, પણ સાચો જવાબ પણ એમાંથી મળ્યો છે. પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ બી બની જશે, 1/3 ઓફ ધી પ્રોપર્ટી. ઓકે, શું આવે સાચો જવાબ? બી બનશે. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. જે પણ કોઈ સ્ટુડન્ટ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી બહુ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વાત કરવાના છે મુસ્લિમ કાયદાના બહુ જ અગત્યના એમસીક્યુઝની. તો આજે પાર્ટ નંબર 2માં બીજા બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની આપણે ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 11 છે, ધ ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1939 ઇઝ બેઝડ ઓન ધી ફોલોઇંગ સ્કૂલ ઓફ મુસ્લિમ લો. મુસ્લિમ મેરેજ એક્ટ 1939 જે છે એ વિસર્જન મુસ્લિમ કાયદાનું જે લગ્નની વાત કરવામાં આવી છે, ડિસોલ્યુશન ઓફ મેરેજની વાત છે, એ નીચેનામાંથી કઈ શાખા પર આધારિત છે? હવે મુસ્લિમ કાયદાની અલગ અલગ શાખાઓ છે, તમે સ્ટડી કરી ચૂક્યા છો, તો આ કઈ શાખા પર આધારિત છે? ઓપ્શન એ હનફી સ્કૂલ એટલે હનફી શાખા, ઓપ્શન બી સફી સ્કૂલ સફી શાખા, ઓપ્શન સી મલકી સ્કૂલ એટલે મલકી શાખા કે પછી જયદી સ્કૂલ જયદી શાખા. શું આવે સાચો જવાબ 11 નંબરના પ્રશ્નમાં? 11માં સાચો જવાબ એ આવશે, કઈ? હનફી સ્કૂલ. ઓકે, એ વિલ બી કરેક્ટ આન્સર. યાદ રાખી લેજો, આ પ્રશ્ન પણ બહુ જ અગત્યનો બની જાય છે પરીક્ષાની દ્રષ્ટિએ, તમને આવડવો જોઈએ. પ્રશ્ન નંબર 12 જુઓ. હાઉ મેની ગ્રાઉન્ડ્સ ઓફ ડાયવોર્સ આર પ્રોવાઇડેડ ફોર અ મુસ્લિમ વુમન અંડર સેક્શન 2 ઓફ ધી ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1979? મુસ્લિમ મેરેજ એક્ટ 1979ના વિસર્જનની કલમ 2 હેઠળ મુસ્લિમ મહિલા માટે છૂટાછેડાના કેટલા આધાર પૂરા પાડવામાં આવેલા છે? કેટલા ગ્રાઉન્ડ્સ છે કે જેનાથી ડાયવોર્સ થઈ શકે અંડર સેક્શન 2 ઓફ ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ? કેટલા આધાર આપેલા છે? 7, 8, 9 કે 10? શું આવે સાચો જવાબ? 12 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી આવશે. ટોટલ 9 ગ્રાઉન્ડ્સ આપેલા છે ને એટલા માટે કરેક્ટ આન્સર સી બને. ઓકે, તો તમને એવો પ્રશ્ન પૂછાય કે કેટલા ગ્રાઉન્ડ છે ડાયવોર્સ પ્રોવાઈડ માટે, તો આપણા માટે સાચો જવાબ 9 બનશે. સી વિલ બી કરેક્ટ આન્સર. 13 જુઓ. ધી મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડાયવોર્સ એક્ટ વોઝ ઇનેક્ટેડ. મુસ્લિમ મહિલા છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ કયા જે અધિકાર છે, જે કાયદો છે, એ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તો આ જે કાયદો છે એમાં પર્ટિક્યુલર પ્રશ્ન પૂછ્યો છે કે ધ મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડાયવોર્સ એક્ટ જે છે કયા વર્ષમાં એનેક્ટ થયો? 1996, 46, 1966 કે 1986? શું આવે સાચો જવાબ? 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બનશે, 1986. ઓકે, આ કાયદો ક્યારે આવ્યો? 1986માં આવ્યો ને એટલે કરેક્ટ આન્સર ડી બની જાય. પ્રશ્ન નંબર 14 જુઓ. આફ્ટર ડાયવોર્સ અ મુસ્લિમ વુમન, ડાયવોર્સ બાદ મુસ્લિમ વુમન શું કરી શકે તેનો પ્રશ્ન પૂછ્યો છે કે ડાયવોર્સ થઈ ગયા પછી કેન ઇમિડિયેટલી મેરી, તરત જ બીજા લગ્ન કરી શકે? કેન નોટ રીમેરી, પુનઃ લગ્ન કરી જ ન શકે? કેન મેરી ઓનલી આફ્ટર કમ્પ્લીશન ઓફ ઇદ્દતનો સમય પૂરો થયા પછી લગ્ન કરી શકે? કે ઉપરોક્તમાંથી કોઈ નહીં? તો આ તો બહુ ઇઝી પ્રશ્ન બની ગયો 14 નંબરનો ને આપ સૌને આવડી પણ ગયું હશે. અહીંયા 14નો આન્સર લગભગ દરેકને આવડી જાય. 14 નંબરમાં સાચો જવાબ સી આવે કે ઇદ્દતનો સમયગાળો પૂરો થયા બાદ મુસ્લિમ વુમન જે છે ડાયવોર્સ બાદ લગ્ન કરી શકે ને સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 15 જુઓ. વેર ધ વાઇફ ઇઝ નોટ પ્રેગ્નેન્ટ ધ પીરિયડ ઓફ ઇદ્દત ઇન કેસ ઓફ ડેથ ઓફ હસબન્ડ ઇઝ. જ્યાં પત્ની ગર્ભવતી ન હોય ત્યાં પતિના મૃત્યુના કિસ્સામાં ઇદ્દતનો સમયગાળો કેટલો હોય? ઓપ્શન એ 3 મંથ 3 મહિના, 3 months and 10 days 3 મહિના અને 10 દિવસ, 4 months and 10 days 4 મહિના અને 10 દિવસ, કે પછી there is no ઇદ્દત પીરિયડ ઇન સચ કેસીસ. આવા કિસ્સાઓમાં કોઈ ઇદ્દત સમયગાળો હોતો નથી. શું આવે સાચો જવાબ 15 નંબરના ક્વેશ્ચનનો? તો ફ્રેન્ડ્સ,
15 નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ શું આવશે એ મને આપ સૌએ કોમેન્ટ કરીને જણાવવાનો છે. ઓકે, પ્લીઝ આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આજે હું વચ્ચે પૂછી રહ્યો છું પ્રશ્ન, પણ બહુ અગત્યનો પ્રશ્ન છે એટલા માટે 15 નંબરનો ક્વેશ્ચન આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનો છે. 16 જુઓ, હાઉ મેની વિટનેસીસ આર નેસેસરી ઇન શિયા મુસ્લિમ મેરેજ? શિયા મુસ્લિમ લગ્નમાં કેટલા સાક્ષીઓની જરૂરી છે? કેટલા સાક્ષીઓ વિટનેસીસ તરીકે હોવા જોઈએ? 1 મેલ એન્ડ 2 ફિમેલ્સ, એક પુરુષ અને 2 સ્ત્રીઓ. 2 મેલ્સ, 2 પુરુષ. નો વિટનેસીસ રિક્વાયર્ડ, કોઈ સાક્ષીની જરૂર નથી કે એ અને બી બંને. શું આવે સાચો જવાબ? તો 16 નંબરના પ્રશ્નની વાત હોય, સાચો જવાબ આવશે સી, કોઈ વિટનેસની જરૂર નથી. ઓકે, શું આવે સાચો જવાબ? સી આવે. જ્યારે શિયા મુસ્લિમ મેરેજની આપણે વાત કરી રહ્યા છે ત્યારે વિટનેસની જરૂર છે જ નહીં. 16માં સાચો જવાબ સી બનશે. 17 જુઓ, મુટ્ટા મેરેજ કમ્સ ટુ એન એન્ડ બાય. મુટ્ટા મેરેજ જે હોય છે એના એ કઈ રીતે સમાપ્ત થાય? ઓપ્શન એ તલાક દ્વારા, કે પછી હિબાએ મુદ્દત દ્વારા, તલાકે તફવીઝ દ્વારા, કે ઉપરોક્ત પૈકી કંઈ નહીં. શું આવે સાચો જવાબ? 17 નંબરની વાત છે, મુટ્ટા મેરેજની વાત કરવામાં આવી છે. 17 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી આવશે. તલાકે તફવીઝ દ્વારા મુટ્ટા મેરેજનો એન્ડ આવે છે, યાદ રાખજો ને. એટલા માટે અહીંયા પણ સી વિલ બી કરેક્ટ આન્સર. તો 17 નંબરમાં સાચો જવાબ સી છે. તલાકે તફવીઝ જે છે સાચો જવાબ આવશે. તલાકે તફવીઝ આપવામાં આવે તો મુટ્ટા મેરેજના અંત આવે છે, એટલે 17માં સાચો જવાબ સી બનશે. 18 જુઓ, બાય વિચ મેન અ મુસ્લિમ લેડી મે લીગલી મેરી? મુસ્લિમ મહિલા કાયદેસર રીતે કયા પુરુષ સાથે લગ્ન કરી શકે? ઓપ્શન એ હિન્દુ, ઓપ્શન બી મુસ્લિમ, ઓપ્શન સી કિતાબિયા, કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો 18માં શું આવે સાચો જવાબ? તો મુસ્લિમ મહિલા જે છે, તમને આ કન્ફ્યુઝ કરવા માટે પ્રશ્ન પૂછેલો છે. 18 નંબરમાં સાચો જવાબ બી આવશે. મુસ્લિમ સાથે લગ્ન કરી શકે કાયદેસર રીતે, સીધી વાત છે, અને એટલા માટે 18માં સાચો જવાબ બી બની જશે. ઓકે, તો આપણે એક અગત્યની વાત, અને અહીંયાથી યાદ રાખવા જેવો ક્વેશ્ચન, પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુન્હલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે, અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે, તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુન્હલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. ત્યારબાદ 19માં જુઓ, વોટ ઇઝ ધી એજ ઓફ પ્યુબર્ટી ફોર અ મુસ્લિમ મેરેજ? મુસ્લિમ લગ્ન માટે તરુણાવસ્થાની ઉંમર કેટલી છે? 9 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, કે 18 વર્ષ? તો મુસ્લિમ મેરેજ માટે ખાસ કરીને તરુણાવસ્થાની ઉંમર જે છે 19માં સાચો જવાબ સી બનશે. 15 યર્સ છે. હાઉ મેની? 15 યર્સ. તો આ પણ એક અગત્યનો ક્વેશ્ચન, અને પૂછાય તો તમને આવડવું જોઈએ. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 20 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, અને આ મુસ્લિમ કાયદાનો, જે આપણે મુસ્લિમ લોઝની ચર્ચા કરી છે એનો પણ આ લાસ્ટ ક્વેશ્ચન છે. હવે આપણે સબ્જેક્ટ બદલવા તરફ જઈ રહ્યા છીએ, અને આવતીકાલે નવા સબ્જેક્ટ પર આપણે વિડીયો લઈને આવીશું. ઇસ્લામિક લો ઇઝ કોલ્ડ, ઇસ્લામિક કાયદાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ હદીથ, ઓપ્શન બી શરિયા, ઓપ્શન સી ઇજમા, કે ઓપ્શન ડી સુન્ના. તો પ્રશ્ન નંબર 20નો પણ જવાબ આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. હંમેશાની જેમ કોમેન્ટ જરૂરથી કરજો. આજે 2 પ્રશ્નો મેં આપને પૂછ્યા છે, અને બંને પ્રશ્નોના જવાબ આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાના છે. તો બહુ જ અગત્યનો તમારો પણ ટેસ્ટ થઈ જશે. તમને શું આવડે છે, કેટલું આવડે છે એ પણ ખબર પડી જશે. જો ખોટું પડશે તો પરીક્ષામાં આવો પ્રશ્ન બને કદાચ, તો તમને એનો જવાબ પાક્કે પાક્કો સાચો આવડી જવાનો છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા બહુ જ અગત્યના વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. સાથે સાથે આપના મિત્રો જે AIB આપવાના છે એમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરી દેજો, જેથી એ પણ આ વિડીયો જોઈ શકે અને એનો લાભ લઈ શકે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.